રામ રામ. રામ રામ. બાપા, અત્યારે લગ્ન પ્રસંગમાં વ્યવહારની પ્રથા છે. હા. વ્યવહાર લગ્નમાં તમે આમંત્રણ આપો આવે એટલે કરી દે. તો પેલા પણ આમ જ હતું કે શું હતું? નહીં, પેલા લગ્ન થતા હા તે બીજે દી જાન પરણીને છોકરાની આવે, હા પછી બીજે દી ગામના બધી આલો કે આપણે ભાઈઓને બધી કે વ્યવહાર કરી આવીએ. પછી વ્યવહાર કરીને પછી એને હીરામણી આપે, ચા પાણી પાય, બીજે દી ડાયરો કરીને. બીજે દી જે વરજો પરણી નતું તો અહીંયા શું કરતા તમે? ને તયે નહીં, તો તયે તો અહીંયા બે દી જાન રોકાય, હા, પછી અહીં પાછી જાન આવે ને પછી અહીં ડાયરો કરે. એને તમે ડાયરો કહેતા? હા, કે ભાઈ હાલો આ વ્યવહાર કરવા જાવો કે. હા, એટલે આખું ડાયરામાં આખું ગામ વ્યવહાર કરવા આવે. હા, આખું ગામ ખરસ હોય તો ગામ આવે, અને ભાઈઓનું ખરસ હોય તો ભાઈઓ આવે. એમાં કોઈ કલાકારો કેવા કોઈ કઈ નહીં એવું કલાકારો એવું કોઈ કઈ નહીં. નહીં, એટલે આવી પ્રથા હતી વ્યવહારની. પેલી એવી અટાણે